જેને હું ને તમે મૃત્યુ ગણીએ છીએ ને, જેને હું ને તમે મરણ ગણીએ છીએ, એ ખરેખર મરણ નથી, પરણ છે. જેને હું ને તમે મરણ સમજીએ છીએ ને, એ મરણ નથી, એ પરણ છે, એ લગન છે. જીવાત્માના પરમાત્મા સાથેના લગન છે. એ મરણ નથી, પરણ છે. લગ્નમાં હોય ને, કન્યા પોતાની જગ્યાએ હોય ને, વરરાજા એને લેવા આવે. કન્યા પોતાના ઘરમાં હોય, પછી વરરાજા એના પરિવાર સાથે એને લેવા આવે. એમ જીવ અહીંયા હોય, પરમાત્મા રૂપી એનો પતિ થનગનતો નાચતો એની પ્રિયતમાને લેવા આવે. જીવાત્માને પરમાત્મા લેવા આવે. એ જીવાત્મા અને પરમાત્માનું પરણ છે, એ મરણ નથી. અને જે છેલ્લા ભણકારા થતા હોય મરણના સમયના પહેલાના, ને એ ભણકારા જે હોય એ ભણકારા શેના છે? એનો નાથ એને તેડવા આવે છે. जीवात्मा का पति परमात्मा उसे लेने आ रहा है, तो जानइयो जेम आवतो होय थनगनतो ढोल बाजा वगाड़तो आवतो होय, ई जीवात्मा ने भणकारा वागता होय. વાત સાંસારિક વિવાહની થાય છે, પણ ભાગવતની વ્યાસ ગાદીથી કહું, વાત તો સાંસારિક લગ્નની છે, પણ આનો અર્થ જીવાત્મા ને પરમાત્માના મિલનનો છે. કોઈ કન્યાના લગ્ન લેવાતા હોય ને ત્યારે જોજો, કન્યા પોતાના રૂમમાં તૈયાર થતી હોય, એની બાજુમાં એની 2-3 બેનપણીઓ હોય, એની ભાભી હોય, એની બહેનો હોય, એની બેનપણીઓ હોય, બધે સુંદર મજાની વાતો ચાલતી હોય. તારા ઈવડા ઈ આવે છે, એનું નામ લે, મીઠી મીઠી એની છેડતી કરે, અને કન્યાને મધુર સ્પંદનો થાય. જેવું એના થવાવાળા પતિનું નામ એની બહેનપણીઓ કોઈ લે ને, એટલે એ કન્યાને આમ મધુર સ્પંદનો થવા માંડે, झणझणवा मंडे. क्यों? क्योंकि प्रेम है ना वहां पर, तो उसका नाम सुनते ही मधुर स्पंदन, ऐसा लगता है कि जिसे कान में किसी ने शहद घोल दिया हो, ऐसा लगता है कि कान में किसी ने शहद घोल दिया हो. અને તમે જોજો, કન્યા એની બેનપણીઓથી ઘેરાયેલી હોય. આ વાત લગનની છે, વાત પરણની છે. જીવાત્મા જ્યારે શરીર છોડતો હોય, ધારો સ્નેહી સંબંધીઓ એની આજુબાજુ હોય, નજીકથી તો એની બેનપણીઓ છે, શરીરથી તો એની બેનપણીઓ એ કન્યાની નજીક છે, પણ વરરાજો તો દેખાતોય નથી, दूर दूर थी. क्यों? क्योंकि वो अपने दोस्तों के साथ आनंद कर रहा है. बार वरघोड़ो હોય એનો, नाचतो नाचतो वरराजा आवतो હોય, ये तो देखातोय નથી वरराजा એને. कन्या शरीर से अपनी सखियों के साथ में है, समीप में है, लेकिन मन से अपने पियू के समीप है. શરીરથી પોતાની બેનપણીઓની હારે છે, પણ મન એનું ક્યાં લાગ્યું છે? એના થવાવાળા પતિ જે બહાર આવી રહ્યા છે, એનું મન ત્યાં લાગ્યું છે.